नमस्कार, स्वागत है आप सभी का सी न्यूज भारत में। मैं हूं आपके साथ ज्योति श्रीवास्तव। अहमदाबाद क्राइम ब्रांच की एक टीम ने शहर के नाना चिलौदा इलाके से अमन शर्मा नाम के एक व्यक्ति को 100 रुपए के कुल 373 नकली नोटों के साथ गिरफ्तार किया। अमन शर्मा इन नकली नोटों को बाजार में चलाकर लोगों को ठगने की फिराक में था। ये नकली नोटों का धंधा कहां से चल रहा था और इसकी जड़ें कहां तक फैली हुई हैं, इसकी जानकारी आरोपी से पूछताछ के दौरान सामने आने की संभावना है। गिरफ्तार आरोपी अमन शर्मा से पूछताछ में एक चौंकाने वाला खुलासा हुआ है। उसने पुलिस को बताया कि उसने ये नकली नोट एक कुरियर के जरिए मंगवाए थे। पता चला है कि नोटों का पार्सल नोएडा से आया था। अमन शर्मा ने पुलिस को यह भी बताया कि उससे ये नकली नोट नमन नाम के एक व्यक्ति से मिले थे। क्राइम ब्रांच अब इस कुरियर नेटवर्क और नमन नाम के मास्टरमाइंड का पता लगाने की कोशिश कर रही है, जो नकली नोटों की छपाई और सप्लाई में शामिल है। क्राइम ब्रांच ने नकली नोट रखने और उन्हें बदलने की कोशिश करने के आरोप में अमन शर्मा के खिलाफ कानूनी कार्यवाही की है। क्राइम ब्रांच की टीम अब पूरे रैकेट का भांडाफोड़ करने के लिए नोएडा कनेक्शन और अन्य संभावित आरोपियों की तलाश में निकल पड़ी है। इतनी बड़ी मात्रा में नकली नोटों की बरामदगी के साथ क्राइम ब्रांच को बाजार में ऐसे नोटों के प्रवेश को रोकने में बड़ी सफलता मिली है। पुलिस ने बैंकों और व्यापारियों को भी इस संबंध में सतर्क रहने के निर्देश दिए हैं। ગઈકાલ તારીખ 3/10/2025ના રોજ અમદાવાદ ક્રાઇમની ટીમ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન સાબરમતીના નદીના કોતર છે નંદીગ્રામ નાને ચિલોડા પાસે, ત્યાં એક ઈસમ છે જેનું નામ અમન ઉર્ફે બાબુ વિનોદ કુમાર શર્મા છે। એની પાસે બનાવટી ચલણી નોટો છે એવી માહિતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી હતી। જે મળેલ માહિતી આધારે આ જે બનાવવાળી જગ્યા છે તે જગ્યાએ રેડ કરતા આ જે ઈસમ છે અમન ઉર્ફે શર્મા બાબુભાઈ શર્મા એ મળી આવેલ અને એની ઝડપી તપાસ કરતાં તેના હાથમાં જે થેલી હતી એમાંથી બનાવટી ચલણી નોટો 100 રૂપિયાના દરની ટોટલ 373 નોટો મળી આવેલ, એટલે કુલ 33,300ની નોટો મળી આવેલી હતી। આ નોટો છે નકલી છે કે નહીં એ ચેક કરવા માટે સ્થળ પર ડીએફએસની ટીમ એફએસએલની ટીમને બી બોલાવેલી અને એમના દ્વારા બી પુષ્ટિ કરવામાં આવેલી હતી કે આ જે તમામ ચલણી નોટો છે એ નકલી છે, જેના આધારે આકામીના આરોપી છે એની ધરપકડ કરી અને તેના વિરુદ્ધ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। તેમજ આકામીની આરોપીની વધુ પૂછપરછ કરતાં જાણવા મળેલ છે કે આ જે આરોપી છે એણે જે સામેનો જે વ્યક્તિ પાસેથી નોટો મંગાવેલી છે એનો જે સંપર્ક છે એ ઇન્સ્ટાગ્રામ મારફતે કરેલો હતો અને ઇન્સ્ટાગ્રામ મારફતે જ તેનો વોટ્સએપ નંબર મેળવી અને સામેવાળી જે બીજી જે અન્ય આરોપી છે જેનું નામ અમન કરીને આકારના આરોપીએ જણાવેલું છે એની પાસેથી ટોટલ 50,000ની ચલણી નોટો આજથી 4 મહિના પહેલાં મંગાવેલી હતી। અને આ સિવાય જે અન્ય નોટો છે એ એણે અન્ય સામાન્ય કામોમાં જેવી રીતે દૂધ લેવું કે અન્ય બીજા કામોમાં ખાણીપીણીમાં કેવી રીતે વાપરી નાખેલ હોવાની હકીકત તેણે પોતાના નિવેદનમાં જણાવેલી છે। આ કામે જે અમન છે એનો વોટ્સએપ નંબર મળેલ છે અને એની જે વિગત છે એ ટેકનિકલ રીતે મેળવવાની ચાલુ છે। ડીટીડીસી કોરિયર છે એના મારફતે આ નોટો મંગાવવામાં આવેલી હતી અને જેના દ્વારા જાણ થયેલ છે કે એ એડ્રેસ છે નોઈડાનું જ છે, પણ જે બીજી ટેકનિકલ માહિતી છે મેળવી અને જે આરોપી છે તેના સુધી પહોંચવા માટેની તપાસ ચાલુ છે। સાહેબ, આ જે નોટો મંગાવતો હતો 100 રૂપિયાની નોટ એક લેવી હોય તો સામે કેટલા રૂપિયા ચૂકવતો હતો? આકામીના આરોપીએ ટોટલ 50,000ની નોટો મંગાવેલી હતી અને જેના પેટે એણે 9,000 રૂપિયા ફોનપેથી ચૂકવેલા હતા। આનો સંપર્ક જે થયો આ કામે આ જે આરોપી છે એણે સર્ચ કર્યું હશે ને એના આધારે એને નંબર મળ્યો હતો અને એના આધારે જ એણે મંગાવેલી છે આ નોટો, જાતે સર્ચ કરેલી। અમને કોઈ જાહેરાત મૂકી હતી કે લોકોને એટ્રેક્ટ મતલબ પોતાના સંપર્કમાં આવી તે માટે કયા પ્રયત્નો સોશિયલ મીડિયામાં કર્યા એ કોઈ તપાસ કરી? એ બાબતે હજી આગળની તપાસ ચાલુ છે, એની પૂછપરછ આરોપીની ચાલુ છે। આરોપી જે અમન છે એ 12 પાસ છે અને એના 2 બ્રધર છે અને એના ફાધર છે અને એ બધા સાથે ફર્નિચરનું કામ કરે છે કોબા ખાતે। આર્થિક ફાયદો, કારણ કે એને 9,000 સામે 50,000 રૂપિયા મળે છે
અને એ બેનિફિશિયર માટે આર્થિક ફાયદા માટે જેણે આ પોતાનું કામ કર્યું. એમાંથી 33,300 પડ્યા છે 50,000, બાકીના રૂપિયા એણે વાપરી નાખ્યા છે મૂળ સ્ત્રોત માટે. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट. खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही. देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत.